કપાસિયા તમે સોંપો અને પછી જ્યારે ખાળિયા ઓરવાના આવે ત્યારે ખાળિયા મોટા ભાગે ધોવાઈ જતા હોય ને કપાસિયા ધોવાઈ જતા હોય તો જો એના માટે શું કરવાનું, તમારે એક હારે બબે સાહ નહીં પાવાના, એક હારે જુઓ 7 થી 8 સાહમાં પાણી જવા દેવાનું, આ રીતે ભૂંગળા ચડાવી દેવાના, તો આ 1 આ 2 જો આ રીતે ભૂંગળા કરી દેવાના એટલે પાણી બધા ખાળિયામાં એક હરખું અને ધીમું હાલશે એટલે તમારે જે ભેડા ધોવાય નહીં અને કપાસિયો તણાશે નહીં. જો આ રીતે 8-10 ભૂંગળા લઈ લેવાના, જેટલું પછી પાણી મોટર કાઢતી હોય એ પ્રમાણે કરવાનું. જો અમે 8-9 ભૂંગળા ચડાવ્યા છે, જો આ બધા ધોરિયામાં પાણી જાય છે એટલે આ રીતે ભૂંગળા નાખી દેવાના એટલે બધા ધોરિયાનું પાણી એક જ સરખું જાય, બધા સાહમાં એક હારે ધીમે ધીમે પાણી હાલ્યું જાય. બાકીના તો બંધ કરી દેવાના. આ રીતે જેમ પીતા જાય એમ એક એક ભૂંગળું કાઢતું જવાનું અને આગળ ચડાવતા જવાના. જો એટલે 8 કે 9 ભૂંગળા એક સાથે શરૂ રહે અને બધા ખાળિયા જો એક હરખું જ પાણી હાલ્યું જાય એટલે કપાસિયો ધોવાશે નહીં આ મોંઘા ભાવનો. એટલે આ રીતે સારામાં સારો જુગાડ છે. જો એક હારે બધા ખાળિયામાં પાણી જાય છે ને બધામાં જો ભૂંગળા નાખેલા છે એટલે આ રીતે કરી નાખવાનું. પાણી શું છે ફૂલ આવતું હોય ને એટલે આ રીતે હાલે, જે ઓછું પાણી આવતું હોય એને 3-4 ખાળિયામાં કરવાનું. બાકી નગર તમારા મોંઘા ભાવના કપાસિયા ધોવાઈ જાહે. જો આ રીતે રાખવાનું, સરસ મજાનું તમને કહું એક હારે બધા સા હાલ્યા જાય. 2 પાણ આ રીતે પાવ ને પછી ન ધોવાય, ક્યાં કપાસિયા ઉગી જાય.